આગળ સમાચારમાં વાત કરીએ તો વલસાડથી સમાચાર પ્રાપ્ત થયા છે। વલસાડમાં વધુ એક યુવકનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું છે। તો ધરમપુર તાલુકા પંચાયતના પ્રમુખના ભાઈનું હાર્ટ એટેકથી મોત થયું છે। 31 વર્ષીય આશીષ મહાલાનું હાર્ટ એટેકથી મોત થયું છે। તો અચાનક ચક્કર આવી જતા પલંગ પર બેહોશ થઈ ગયા હતા। સારવાર અર્થે તેઓને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, પરંતુ હાજર પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા। તો સમાચાર સામે આવી રહ્યા છે। વલસાડમાં હાર્ટ એટેકથી વધુ એક યુવકનું મોત નીપજ્યું છે। ધરમપુર તાલુકાના પંચાયતના પ્રમુખના ભાઈનું મોત થયું છે। તો દિવસે ને દિવસે હાર્ટ એટેકમાં એક ચિંતાજનક વધારો જોવા મળ્યો છે। તો 31 વર્ષીય આશીષ મહાલાનું હાર્ટ એટેકથી મોત થયું છે, જેમાં અચાનક ચક્કર આવી જતા પલંગ પર તેઓ બેહોશ થઈ ગયા હતા અને સારવાર અર્થે તેઓને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, પરંતુ હાજર પરના તબીબોએ મૃત જાહેર કર્યા હતા। તો યુવકના મોતથી પરિવાર શોકમાં ગરકાવ થયો છે। અચાનક ચક્કર આવી જતા પલંગ પર બેહોશ થઈ ગયા હતા। 31 વર્ષીય આશીષ મહાલાનું હાર્ટ એટેકથી મોત થયું છે। તો ધરમપુર તાલુકાના પંચાયતના પ્રમુખના ભાઈનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું છે। તો તાલુકા પંચાયતના પ્રમુખના ભાઈનું મોત થયું છે। વલસાડમાં હાર્ટ એટેકથી વધુ એક યુવકનું મોત થયું છે।